નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. રોજ આપણે જે મહત્વના લેક્ચર સાથે ભેગા થતા હોઈએ છીએ, એ લેક્ચર સિરીઝમાં આજે આપણે લોકોએ જીઓગ્રાફી સંબંધિત ડેટા છે એને કલેક્ટ કરવાનો છે. આવનારી જે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને વિવિધ પ્રકારની જે સરકારી પરીક્ષાઓ છે જેની તમે તૈયારી કરો છો, એની માટે આ શ્રેણી તમને ખૂબ જ ફાયદાકારક નીવડતી હશે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેણે આ આખી સિરીઝ માટેના વ્યવસ્થિત રીતે લેક્ચર નોટ પણ બનાવી છે. આજનો જે આપણો મહત્વનો ટોપિક છે એ છે ગુજરાત સાથે સંબંધિત હોય એવી મહત્વની સિંચાઈ યોજનાઓ. તો આપણે એના વિશે ચર્ચા કરશું કે ગુજરાત રાજ્ય છે એ પોતે ખૂબ જ એક મોટું અને આખા ભારતની અંદર 5મા નંબરનું વિસ્તાર ધરાવતું હોય એવું રાજ્ય છે. અને મહદઅંશે આપણા જે આર્થિક બાબતો જે હોય છે એ 3 આધાર સ્તંભો ઉપર ટકેલી હોય છે. એમાં એક પ્રાથમિક ક્ષેત્ર હોય, એક માધ્યમિક ક્ષેત્ર હોય અને એક સેવા ક્ષેત્ર હોય. તો ગુજરાતમાં ભારતમાં મોટા ભાગના જે લોકો છે એને જે રોજગારી મળે છે અથવા જે રોજગારી જેમાંથી મેળવે છે એ ક્ષેત્રને આપણે પ્રાથમિક ક્ષેત્ર કહેતા હોઈએ છીએ, એટલે કે કૃષિ ઉપર આધારિત હોય છે. તો કે હવે ફિલ્ટર થઈને ડેટા આપણને મળશે અમુક સમયમાં કે જ્યારે નવી વસતી ગણતરી છે એ થઈ અને આપણી સામે આવશે કે કયા ક્ષેત્ર ઉપર કેટલા જે લોકો છે, કેટલા ટકાવારી લોકો છે એ જોડાયેલા છે અને એમાંથી આર્થિક રીતે ફાયદો મેળવી રહ્યા છે. પણ ભારતની 50%થી વધારે વસતી છે એ કૃષિ ઉપર આધારિત છે. તો કૃષિમાં સૌથી વધારે જે જરૂરિયાત રહેતી હોય છે અને હંમેશા ખેડૂતોની જે માંગણી રહેતી હોય છે એ શું હોય કે પાણીની જરૂરિયાત હોય, સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત. તો આપણે એ પાણી માટેના જે ડેટા છે એને સમજીએ એની પહેલા પરીક્ષામાં વિધાન સ્વરૂપે તમને જે વાક્ય પૂછાઈ શકે એની પર એક ફટાફટ નજર ફેરવી નાખીએ. સૌથી પહેલો તો પોઈન્ટ એ છે કે આપણા ગુજરાતની જે કુલ જમીન 196.02 લાખ હેક્ટર અહીં લખવામાં આવેલી છે, બરાબર. હવે આ 196.02 લાખ હેક્ટર એટલે ઘણા વિદ્યાર્થીનું લાગતું હોય કે સાહેબ ગુજરાતની જમીન છે એ તો 196,024 ચોરસ કિલોમીટર છે. હવે અહીંયા એકમ કયો છે? લાખ હેક્ટર છે, બરાબર. જો 1 ચોરસ કિલોમીટર એરિયા હોય, 1 ચોરસ કિલોમીટર એટલે તમારે એટલું યાદ રાખવાનું કે 1 ચોરસ કિલોમીટર એરિયા બરાબર 100 હેક્ટર જેટલો ભાગ થાય. કેટલો થાય? 100 હેક્ટર જેટલો ભાગ થાય. આ જીકે નો ક્વેશ્ચન છે. જ્યારે તમે કન્વર્ટ કરો છો કે 1 ચોરસ કિલોમીટર એટલે ગુજરાત છે એ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલો એરિયા ધરાવતું હોય કે છે જ. તો આને તમારે હેક્ટરમાં કન્વર્ટ કરવું હોય તો 1,96,024 ની પાછળ તમારે કેટલા મીંડા મૂકી દેવાના? 2 મીંડા. એટલે આ શેમાં કન્વર્ટ થઈ જાય? હેક્ટરમાં કન્વર્ટ થઈ જાય. તો આને કહેવામાં આવે છે 196.02 લાખ હેક્ટર વિસ્તાર છે આપણો. હવે એ ભાગમાં જો તમને એમ પૂછાય છે કે બધી જમીન, આ જેટલી પણ ભૌગોલિક જમીન આવેલી છે એ બધી જમીન છે એ પોતે ખેતી લાયક છે, તો એવો જવાબ મળે છે કે બધી જમીન છે એ ખેતી લાયક નથી. આપણા ગુજરાતની અંદર 125.5 લાખ હેક્ટર અંદાજિત એટલી જમીન છે એ ખેતી લાયક છે, એટલે કે જેમાં તમે કોઈ પણ કૃષિ છે એ કરી શકો છો અને આર્થિક ફાયદો મેળવી શકો છો. એટલે જો એને ટકાવારીમાં કન્વર્ટ કરવાનું કહેવામાં આવે છે તો 63.10% જેટલો ભાગ, બરાબર, એટલી જમીન છે એ કેવી છે? તો કે ખેતી લાયક જમીન છે. અને બાકીનો જે ભાગ છે એની અંદર કૃષિ થતી નથી, પડતર જમીન છે, બિનફળદ્રુપ જમીન છે. અને હવે આ જ જમીન છે દોસ્તો, એની અંદર 36% જેટલો ભાગ તો એવો છે કે જે અનાવૃષ્ટિગ્રસ્ત છે. તમે એવું સમજ્યા હશો કે ગુજરાત રાજ્ય છે એની અંદર તમામ જિલ્લાઓમાં એક સરખો વરસાદ છે પડતો નથી. કોઈ જગ્યાએ વધારે વરસાદ છે, કોઈ જગ્યાએ મધ્યમ કક્ષાનો છે, કોઈ જગ્યાએ વરસાદનું પ્રમાણ છે એ ઓછું છે અથવા નહીવત જેવું છે. તો આ બધા ભાગમાં આ જે કૃષિ થાય છે એની માટે સિંચાઈ માટે પાણી છે એ આવે ક્યાંથી? તો કે જો એક તો સાહેબ આપણી પાસે ભૂગર્ભ જળ છે, બરાબર, અને એક તો આપણી પાસે સપાટી પર વહેતું હોય એવું પાણી છે. આપણી પાસે જે સપાટી પર વહેતું હોય એ પાણી અને ભૂગર્ભ જળ છે એ બંનેના માધ્યમથી આપણે શું કરતા હોઈએ છીએ? તો કે પાણી સિંચાઈ માટે કૃષિ સુધી અથવા ખેતી સુધી પહોંચાડતા હોઈએ. તો હવે આપણા ગુજરાત રાજ્યની અંદર કેટલીક એવી નદીઓ આવેલી છે, બરાબર, અને એ નદીઓ છે એના માધ્યમથી આપણે સરસ રીતે કૃષિ કરી શકીએ આવી પરિસ્થિતિ છે. અને અહીંયા લખવામાં પણ આવેલું છે. જો એક તો ગુજરાતની સૌથી લાંબી નદી જેને આપણે સાબરમતી નદી છે એ કહેતા હોઈએ છીએ, મહી, નર્મદા, તાપી,
આ એવી નદીઓ છે કે જેના માધ્યમથી ગુજરાતની અંદર 53% જેટલા પાણીનો જે જથ્થો છે એ આપણને મળે છે. 53% જેટલો પાણીનો જથ્થો આ 4 જ નદીઓમાંથી મળી જાય છે. બરાબર, કઈ કઈ નદીઓ છે? સાબરમતી, મહી, નર્મદા અને તાપી નદી. આ 4 નદીઓમાંથી મળે. તો આ નદી છે એના પાણીનો જથ્થો ખેડૂત સુધી પહોંચાડવા માટે આપણે શું કરવું પડે? એની પર સિંચાઈ બંધ બનાવવો પડે. અને ભૂગર્ભ જળ છે એની માટે તો કે એ પાણી છે એને ટેકનિકલી ભૂગર્ભમાંથી પાતાળ કુવાના માધ્યમથી બહાર કાઢવું પડે. બરાબર, ગુજરાત રાજ્યમાં પાતાળ કુવાની શરૂઆત છે એ કયા વર્ષે થઈ? સૌપ્રથમ પાતાળ કુવો છે એ કઈ જગ્યાએ ખોદવામાં આવ્યો? આ જે ક્વેશ્ચન હું તમને અત્યારે પૂછી રહ્યો છું એનો જવાબ છે મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે ફટાફટ. કયો ક્વેશ્ચન છે? ગુજરાતમાં પાતાળ કુવો સૌપ્રથમ ક્યારે ખોદાયો અને પાતાળ કુવો છે એ કઈ જગ્યાએ ખોદવામાં આવેલો જેથી કરીને સપાટી પર પાણી લાવી શકાય ભૂગર્ભનું. બરાબર, તો આ એક મેં તમને મેથડ કીધી કે સિંચાઈ છે. અને હવે આ જે નદીઓ હોય આ નદી ઉપર બનાવવામાં આવતા જે બંધ હોય, બરાબર, તમે કદાચ એવું સમજ્યા હશો કે નદી ઉપર જે પાણીનો પ્રવાહ પ્રવાહિત થાય છે એ પ્રવાહને આગળ જતો અટકાવી અને એની ઉપર આડબંધ બાંધી અને આપણે પાણીનું જે સ્ટોરેજ કરીએ છીએ એ જ પાણી છે એને નહેરના માધ્યમથી અથવા પાઇપલાઇનના માધ્યમથી જે પાણીની અછત ધરાવતા ક્ષેત્ર છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. તો એવી અંદાજિત યોજનાઓ છે કે જેને સિંચાઈ યોજનાઓ કહેવાય ને એવા આડબંધ છે એ ગુજરાતમાં કેટલા આવેલા છે? 203 જેટલા ડેમ છે. અને તમને વધારે સારી રીતે સમજાય અને આવનારી પરીક્ષાની અંદર છે આ વિધાન બને કે કયા ક્ષેત્રમાં આવા આડબંધ અથવા ડેમ આવેલા છે. એટલા માટે બોર્ડની સ્ક્રીન પર લખાયેલું છે કે તળ ગુજરાતમાં બંધ છે એની સંખ્યા કેટલી છે? 45. કચ્છમાં આવેલા અંદાજિત બંધની સંખ્યા 120 અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 138 જેટલા બંધ આવેલા છે. તમને હવે કદાચ ખબર હોવી જોઈએ કે સાહેબ બંધ હોય એ નદીઓ ઉપર હોય. બરાબર, બંધ હોય કોની ઉપર હોય? નદીઓ ઉપર. તો કચ્છ આજે તળ ગુજરાત છે એની અંદર આવેલી નદીઓની સંખ્યા કેટલી છે? તો કે 17 છે. બરાબર છે. કચ્છમાં નદીઓની સંખ્યા કેટલી? તો 97 નદીઓ છે. અને સૌરાષ્ટ્રમાં નદીઓની સંખ્યા કેટલી? તો 71 જેટલી નદીઓ છે. અને ગુજરાતમાં નદીઓની અંદાજિત જે સંખ્યા છે કેટલી થાય? 185 જેટલી નદીઓ. અને આ 185 નદીઓમાં બરાબર 185 નદીઓ છે એમાં બંધ 203 જેટલા આપણને જોવા મળે. તો બધા બંધ છે એ કઈ સરખા તો નહીં હોય. કોઈક બંધ એવો હશે કે જે સૌથી મોટો હશે, કોઈક બંધ એવા હોય કે જે સૌથી વધારે પાણીનો સંગ્રહ કરી શકતો હોય, કોઈ બંધ એવો હોય કે બંધ કે જેને આપણે પરિયોજના કહેતા હોઈએ અને નદી સાથે સંબંધિત યોજના જેને કહેવાય પરિયોજના. અને સરકાર છે અત્યારે ઘણી બધી નદીઓને લિંક પણ કરી રહી છે જેથી પાણી છે એ વેસ્ટ ન થાય, કાં તો ભૂગર્ભમાં કાં તો દરિયાની અંદર મળી ન જાય અને પાણી છે ભૂસપાટી ઉપર એનો આપણે ઉપયોગ કરી શકીએ એટલા માટે. તો પરિયોજના જેનો અલગ અલગ જેને આપણે બીજા શબ્દમાં બહુહેતુક યોજના એવા નામથી પણ ઓળખતા હોઈએ. શું કામ? કારણ કે આ જ પાણી છે એનો આપણે સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ, આ જ પાણીનો આપણે પેય જળ માટે ઉપયોગ કરીએ છીએ, આ જ પાણી છે જેને આપણે લોકો ઉદ્યોગ સુધી પહોંચાડી શકીએ, આ જ પાણી છે એમાં આપણે જળ પરિવહન કરી શકીએ, જળમાર્ગ. અને આ જ જળમાર્ગ પરથી તમને એક બીજો ક્વેશ્ચન પણ હું પૂછું છું. બરાબર, જે પહેલો ક્વેશ્ચન હતો એનો જવાબ શું હતો? મહેસાણા પાતાળ કૂવો મહેસાણાની અંદર છે 1935 માં. આજના અત્યારના લેક્ચરની અંદર આપણે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ. હવે બીજો એક ક્વેશ્ચન છે કે આપણા જેટલા પણ રાષ્ટ્રીય જળમાર્ગ છે જે એક જ નદીમાં અથવા એક કરતા વધારે નદીની નહેર હોય, લિંક હોય, તો મારો ક્વેશ્ચન એ છે કે રાષ્ટ્રીય જળમાર્ગ એક એ કઈ નદી પર સ્થિત છે કે જેથી કરીને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નદીનો પણ ઉપયોગ કરી શકાય અને એવા બંધ બનાવવાથી થાય. દોસ્તો એના ઉપયોગથી થાય તો પરિવહન થઈ શકે અને બહુ જ મોટો ફાયદો એ કે એ જગ્યાએ આપણે વિદ્યુત મથકો છે એનો ઉભા કરી શકીએ જેને આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેતા હોઈએ, હાઇડ્રો પાવર સ્ટેશન કહેતા હોઈએ. તો આજના લેક્ચરમાં મહત્વના જેટલા પણ એવા ભાગ છે આપણી પાસે એને ચર્ચાની અંદર લેવાના છે. જે જગ્યાએ જે બંધ આવેલા છે
એમાંથી સૌથી પહેલા અને મહત્વનો બંધ જે તમે બોર્ડની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, નર્મદા નદી તંત્ર. નર્મદા નદી તંત્ર ઉપર આવેલું સરદાર સરોવર ડેમ. અને સરદાર સરોવર ડેમ છે એમાં સૌથી પહેલું વાક્ય ગુજરાત રાજ્યનું સૌથી મોટું કૃત્રિમ સરોવર. અને આ સરોવર તમે બોર્ડની સ્ક્રીન પર અત્યારે જોઈ પણ રહ્યા છો. સૌથી મોટું ગુજરાતમાં કૃત્રિમ તળાવ માનવ સર્જિત રીતે. શું કામ? કારણ કે નર્મદા નદી છે એને અટકાવી, નર્મદા નદીને અવરોધ આપી અને પાણીને ભેગું કરવામાં આવ્યું, પાણીના જથ્થાને, એટલે એને આપણે કૃત્રિમ તળાવ કહેતા હોઈએ. હવે આ સરદાર સરોવર ડેમ છે એ કઈ જગ્યાએ સ્થિત છે? જો તમારી માટે એવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય કે કઈ જગ્યાએ સ્થિત છે, તો આપણે યાદ રાખીએ. સ્થળ, જિલ્લાનું નામ શું છે? નર્મદા. નર્મદા જિલ્લામાં જ સ્થિત છે. ગરુડેશ્વર. ગરુડેશ્વર. અને ત્યાં આવેલું જે સ્થળ છે, ગામ નવા ગામ. કેવડિયા કોલોની. અને સરકાર દ્વારા આ કેવડિયા કોલોની છે એમને શું કરી નાખવામાં આવ્યું? એકતાનગર. એકતાનગર. તો આ થઈ ગયું એનું પ્રોપર સરનામું. જો કે અત્યારે જ્યારે વેકેશનનો માહોલ હોય, રજાઓના દિવસો હોય અને ગુજરાતના લોકો છે એમ ફરવા માટે નીકળી જતા હોય, તો મોટા ભાગના લોકો છે એની પ્રાયોરિટી કઈ હોય? સરદાર સરોવર ડેમ. કારણ કે ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું નિર્માણ થયેલું છે સરદાર સરોવર ડેમથી 3 કિલોમીટર દૂર સાધુ બેટ ઉપર. એટલે સરકારે અહીંયા અલગ અલગ ઘણા બધા પ્રકારનું ડેવલપમેન્ટ કર્યું છે અને ડેવલપમેન્ટના કારણે પર્યટન સ્થળ તરીકેનો વિકાસ થયો છે. તો લોકો તે ફરવા તો જશે, પણ આપણે સિંચાઈ યોજના અંતર્ગત માહિતી મેળવીએ કે અહીંયા જે ડેમ તમે જોઈ રહ્યા છો, આ ડેમ બનવાની જે શરૂઆત છે દોસ્તો એ 5 એપ્રિલ 1961 ના દિવસે થઈ હતી. ગુજરાત રાજ્યની સ્થાપનાના 1 વર્ષ પછી 5 એપ્રિલ 1961 એ સમયના આપણા જે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા એ, અને એકચ્યુઅલી ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્રમાંથી અલગ થવા પાછળનું સૌથી મોટા કારણો પૈકીનું એક કે ગુજરાતની અંદર ગુજરાતની નદીઓ ઉપર બંધ બનાવવા માટે પરમિશન, મંજૂરી જે મળતી નહોતી અને એમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થાય એવી લાગણી હતી. એટલા માટે આંદોલન થયું, મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન, કારણ કે આ જે ડેમ છે એ ડેમ બનાવવાનો જે વિચાર છે એ 1946માં સરદાર વલ્લભભાઈ પટેલે આપી ચૂકેલો હતો કે આ જગ્યાએ સરદાર સરોવર ડેમ છે એ બનવો, એટલે ડેમ બનવો જોઈએ, જેનું નામ એટલે આપણે સરદાર સરોવર ડેમ આપેલું છે. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ કે જે સ્વપ્ન દ્રષ્ટા હતા, જેને ખ્યાલ હતો ગુજરાતના ખેડૂતોની સમસ્યા, અને બીજો એ ખ્યાલ હતો કે આખા ભારતની સૌથી મોટામાં મોટી 5મી નદી નર્મદા કે જે પશ્ચિમ તરફ વહન કરી અને ખાડી વિસ્તારમાં દરિયાની અંદર પોતાનું પાણી છે અને પ્રવાહિત કરી નાખે છે, જો એની પર આડબંધ બનાવવામાં આવે તો ઘણા બધા જિલ્લાઓને, ગુજરાત રાજ્યને ફાયદો થાય અને આસપાસના ક્ષેત્રને ફાયદો થાય. તો આ ડેમ છે એની વર્તમાન જે લંબાઈ છે 1210 મીટર છે, 30 દરવાજા આવ્યા છે અને ઊંચાઈ એની 138.68 મીટરની છે. છેલ્લી પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન કે આની ઊંચાઈ 121.92 મીટરની હતી, જેને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન બને છે ત્યારે એ પરમિશન આપે છે અને 138.68 મીટરની ઊંચાઈ એ કયા વર્ષે થાય છે? તો જો 2017માં. અને આ બંધના કારણે જે આ સરોવરનું નિર્માણ થાય 214 કિલોમીટર છે એની લંબાઈ ધરાવે છે. હવે જુઓ કે આ સરદાર સરોવર ડેમ છે એની વિશેષતા એવી છે કે વિશ્વનો સૌથી મોટો બીજો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. એટલે ગુરુત્વાકર્ષણની અસરના કારણે કે અન્ય કોઈ પૃથ્વીના રોટેશનના કારણે એ જે ડેમ છે એને કોઈ નકારાત્મક અસર ન થાય એવો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. તેમજ સ્પિલવે ડિસ્ચાર્જિંગ કેપેસિટીની અંદર વિશ્વનો સૌથી મોટો ત્રીજો આ ડેમ તમને જોવા મળે છે. પણ આ ડેમ જ્યારે બનાવવાની વાત હતી ત્યારે 3 એવા મહત્વના જે રાજ્ય જે પોતે એકબીજાના પાડોશી રાજ્ય છે, બરાબર, અને એ પાડોશી રાજ્યમાં એક રાજ્ય જેનું નામ ગુજરાત, એક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 પાડોશી વચ્ચે પાણીની વહેંચણી બાબતે
વિવાદ થાય છે અને પાડોશીમાં જ વિવાદ થતો રહેતો હોય. પાડોશી હોય વિવાદ કરે, આપણા પાડોશી, આપણે યારે ગુજરાત હારે નર્મદા માટે ગોવા રાજ્ય તો કઈ વિવાદ કરવા ન આવે, કેરળ તો ન આવે, બરાબર. પાડોશી હોય વિવાદ કરે અને એમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણમાં વિવાદ થયો કે પાણીની વહેંચણી કોને કેટલી થશે. હવે ઘટના કઈ બની કે જ્યારે 1964 ની અંદર આ પાણીનો ઉકેલ લાવવા માટે એક સમિતિની રચના થઈ જેનું નામ હતું ખોસલા સમિતિ, જે પરીક્ષામાં પૂછાય. પણ આ ખોસલા સમિતિ છે એના જે નિર્ણય આવે છે એ નિર્ણય મધ્યપ્રદેશને માન્ય હોતા નથી કે અમે આ નિર્ણય માનતા નથી. અને જ્યારે આપણી આ આખી યોજના છે એ વિવાદમાં હતી એ સમયે વર્લ્ડ બેંક છે એની પાસેથી 500 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પણ એને વિવાદ જણાતા મોર્સ સમિતિની રચના કરી અને લોન છે એને પરત ખેંચી લીધી. ગુજરાત સરકાર છે એને આ સિંચાઈ યોજના બનાવવા માટે હવે પોતાનું નાણું લગાડવું પડશે. જે લોન હતી તો પાછી વળી ગઈ. કેમ? કારણ કે વિવાદ હતો. વિવાદ શેનો હતો? એક તો એવો વિવાદ હતો કે જે જગ્યાએથી નર્મદા નદી પ્રવાહિત થાય છે, હવે આ નદી છે એ પ્રવાહિત થાય અને અહીંયા તમે ડેમ બનાવી દો અને પાણી આગળ જતું બંધ થઈ જાય એટલે આસપાસનો તમામ ક્ષેત્ર છે એ કેવો થઈ જશે? એકદમ સુકાઈ જશે અને આ વિસ્તારની અંદર દુષ્કાળ જન્ય પરિસ્થિતિ આવશે. આ સમજાણું તમને? એટલે એક મેધા પાટકર નામના વ્યક્તિ છે એને એક આંદોલન કરેલું જેનું નામ હતું નર્મદા બચાવો. આ ડેમ ન બનવા પાછળ મેધા પાટકર નર્મદા બચાવો આંદોલન સાથે સંબંધિત અને એવા ઘણા પર્યાવરણીય વ્યક્તિઓને સંસ્થાઓ છે એમાં આગળ નીકળ્યા કે આ ડેમ બનશે તો આગળના તમામ વિસ્તારની અંદર પાણી છે એનો અભાવ આવશે, ભૂગર્ભ જળ વ્યા જશે જમીનમાં અને ખેતીની અસર થશે. અને બીજી વસ્તુ કે આ ડેમ બનવાથી જેટલા પણ કિનારે રહેતા જે લોકો છે, બરાબર, એ કિનારે રહેતા લોકો છે એને બીજી અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યું. કેમ? કારણ કે ડેમ થી આ પાણી બધું શેમાં જશે? ડૂબમાં જતો રહેશે. એટલે સ્થાનિક આદિવાસી લોકોનો પણ વિરોધ હતો જેની જમીન છે આમાં જવાની હતી. એટલે ઘણા બધા વિવાદ ભેગા થયા હતા. એક તો પાણીનો વિવાદ તો હતો જ, 3 રાજ્યમાં કોને કેટલું પાણી દેવું એ વિવાદમાં વળી પાછો આ આખો વિસ્તાર છે એની અંદર પાણી સુકાઈ જશે એનો વિરોધ અને સ્થાનિક લોકોનો વિરોધ. એટલે ગુજરાત સરકાર છે એને ખૂબ મુશ્કેલીઓ અનુભવવાની તો ખરી. હવે આજે ડેમ જે બને છે આ ડેમમાં વર્તમાન સમયની જે સરકાર છે કે જેણે આ ડેમ છે એની ઊંચાઈ 138.68 મીટરની હાંસલ કરી છે, બરાબર. પણ એમાં અલગ અલગ વ્યક્તિઓ, જેમાંના તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે, ચિમનભાઈ પટેલ, કે જેણે પોતે નર્મદા બોન્ડ બહાર પાડેલા અને નર્મદા બોન્ડ બહાર પાડી અને નર્મદા યોજનાને આગળ ધપાવવાનું કામ કર્યું હતું. એટલે ચિમનભાઈ છે એમની સમાધિ જેને નર્મદા ઘાટ કહેવાય. નર્મદા ઘાટ એ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. પણ છતાં નર્મદા ઘાટ કેમ છે? એ ચિમનભાઈ પટેલ જેમણે નર્મદા માટે નર્મદા બોન્ડ બહાર પાડેલા અને એને નર્મદા યોજના આગળ ધપાવી. વર્તમાન સમયે આપણી આજે નર્મદા નદી છે દોસ્તો, એના ઉપર જે ડેમ બનાવવામાં આવેલો છે એના પરથી આપણે જળ વિદ્યુત મથક બનાવ્યું છે અને આ જળ વિદ્યુત મથક છે એની જે જળ વિદ્યુતની ઉત્પાદન ક્ષમતા છે, ઉત્પાદન ક્ષમતા એટલે કે કેટલા જે વોટ જે ઉત્પન્ન કરી શકે, તો એના 1450 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા નોંધાયેલી છે. અને આ જળ વિદ્યુત છે એમાંથી સૌથી વધારે વીજળી છે આપણે કોને આપીએ છીએ? મધ્યપ્રદેશને. 27% વીજળી છે આપણે મહારાષ્ટ્રને આપીએ અને 16% વીજળી છે આપણે ગુજરાત રાજ્ય છે એને મળે છે. અને પાણી જે સિંચાઈ યોજના માટે આ ડેમ બનાવેલો છે, જે મૂળ ઉદ્દેશથી ડેમ બનાવેલો છે, એ પાણીની વહેંચણીમાં 4 રાજ્ય આવશે. યાદ રાખજો, ભૂલી ન જતા, પરીક્ષામાં પૂછાય છે. અને આ 4 રાજ્ય કયા? એક ગુજરાત, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર અને ચોથાનું નામ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ફરીવાર કહું છું, નર્મદા માટે, નર્મદા નદી માટે એના જે સિંચાઈ યોજના માટે જે ડેમ બનાવવામાં આવેલો છે, ડેમના કારણે 4 રાજ્યને સિંચાઈ માટે પાણી મળે છે: ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ચોથું કહેવાનો જવાબ તમારે મને દેવાનો છે. અને આજના લેક્ચરમાં આગળ એક ક્વેશ્ચન તમને પૂછેલો કે કઈ નદી છે એની પર રાષ્ટ્રીય જળમાર્ગ 1 બનાવવામાં આવેલો છે, તો એ નદીનું નામ છે ગંગા નદી, બરાબર. પ્રયાગરાજ થી હલ્દિયા
ઉત્તર પ્રદેશ થી લઈ અને પશ્ચિમ બંગાળ સુધી જે નદી છે એ નદીની અંદર રાષ્ટ્રીય જળમાર્ગ 1 બનાવવામાં આવેલો છે. આ પણ આપણી માટે મહત્વનો ક્વેશ્ચન. હવે આ નર્મદા જે નદી છે દોસ્તો, એ નર્મદા નદીથી સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી યોજનાઓ કાર્યરત છે. તો સૌથી પહેલા હું તમને માહિતી આપું છું સૌની યોજના, કારણ કે સિંચાઈ યોજનાઓ તમે ભણી રહ્યા છો આજે. સૌની મતલબ એને આપણે સૌની તો કહેતા જ હોઈએ, સૌની એટલે બધાની. આવો કાઠિયાવાડમાં આવો એટલે આ સૌની ને હવની કહેવામાં આવે. અમારે સમાં તો હદ થતો જ હોય, સૌની એટલે હવની યોજના. પણ આ એમ હવની યોજના નથી, આ એમ સૌની નથી. આનું પૂરું નામ થાય સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદા નદીના નીરને અવતરણ કરવાના છે એવી સિંચાઈ યોજના. ઇરિગેશન મતલબ સિંચાઈ યોજના. હવે એવડી મોટી જે યોજના છે, બરાબર, એ યોજનાનો પ્રારંભ કોણે કરાવ્યો? તો આ યોજના 2016 માં થઈ. તો 2016 માં ભાઈ વડાપ્રધાન કોણ હોય? નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે તારીખ સાથે 30 ઓગસ્ટ, બરાબર, 30 ઓગસ્ટ 2016 ના દિવસે કઈ જગ્યાએથી? તો કે આપણી પાસેનું સ્થળ છે જામનગર જિલ્લો. જામનગર જિલ્લો અને દોસ્તો ધ્રોલ તાલુકો. ધ્રોલ તાલુકો, ગામનું નામ સણોસરા. ગામનું નામ સણોસરા ખાતે 30 ઓગસ્ટ ના દિવસે એક ડેમ આવેલો જેનું નામ છે આજી 3. આજી 3 ઉપરથી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ શું હતો? કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એ સમયના અલગ અલગ 115 જળાશયો હતા જે મોટા કહેવાતા હોય, નદી ઉપર બાંધવામાં આવેલા. આ જળાશયોની અંદર નર્મદાના નીર નાખવાના છે. અને નર્મદા જેનો મતલબ જ થાય સુખ આપનારી, આનંદ આપનારી, અને એને સૌરાષ્ટ્રને, કચ્છને, ઉત્તર ગુજરાતને બધાને સુખ અને આનંદ આપ્યો નર્મદા નદી. એટલે આ નર્મદાનું પાણી છે એ સૌરાષ્ટ્રના ડેમની અંદર લાવવાની યોજના છે, શું કહેવાય? સૌની યોજના. પણ દોસ્તો એક સાથે આ કામ શક્ય ન બને. 2016 માં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મન કી બાત કરેલી ને ત્યારે એક શબ્દ કીધેલો, સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રનો આકાર એ ઊંધી રકાબી જેવો છે. ઊંધી રકાબી એટલે કે જે સૌરાષ્ટ્રની અંદર મધ્યનો ભાગ જે ઊંચો છે અને ચારે બાજુનો ભાગ નીચો છે, એટલે વચ્ચે પાણી પહોંચાડવા માટે એને ખૂબ કષ્ટ પડેલું. આવું એમને કીધેલું. અને પછી 2017 ની ડીવાયએસઓમાં પ્રશ્ન પૂછાણો હતો ને, સૌરાષ્ટ્રનો આકાર કેવો છે? ઊંધી રકાબી જેવો. અને એ સૌરાષ્ટ્રમાં એક સાથે પાણી ન પહોંચે એટલે મોદી સરકારે શું કીધું? લિંક કરો ભાઈ. અને આવી કેટલી લિંક? 4 લિંક. અને આ 4 લિંકની શરૂઆત ક્યાંથી થઈ? મચ્છુ 2, બરાબર. ક્યાંથી? મચ્છુ 2 થી સાની ડેમ, પછી તો કે લીમડી ભોગાવો થી રાયડી, પછી તો કે જે જગ્યાએ અહીંયા ધોળી ધજા ડેમ છે ત્યાંથી વેણુ ડેમ, અને લીમડી ભોગાવો 2 ની જ એક બીજી લિંક છે હિરણ 2 સુધી આવે. એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી. બરાબર. કેમ યાદ ન રહે? બધું યાદ રહી જાય મસ્ત રીતે. હવે એ અહીંયા લખેલી છે કે જે સૌથી પહેલી લિંક છે એ મોરબીના સૌથી પહેલી 2 ડેમ થી, મચ્છુ ડેમ 2 ડેમ થી જામનગર જિલ્લા પાસે, એટલે કે અત્યારે હાલમાં તો પોરબંદર સ્થિત સાની ડેમ છે ત્યાં સુધી આ લિંક છે એને લઈ જવામાં આવી. ક્યાંથી ક્યાં સુધી? મચ્છુ 2 થી સાની સુધી. એક અને રસ્તામાં જેટલા પણ મહત્વના જળાશયો આવે, બરાબર, એમાં જુઓ રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા, આ બધા છે ને કેટલા ડેમ? 30 ડેમ ની અંદર પાણી નાખવામાં આવશે. એટલે કે ડેમ ટુ ડેમ લિંક જતી ડેમ ની અંદર પાણી નાખશે. લિંક 2 સુરેન્દ્રનગરમાં લીમડી ભોગાવો 2 થી અમરેલી જિલ્લાની અંદર રાયડી ડેમ, અને એમાં ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાઓના થઈ 17 જળાશયોની અંદર પાણી નાખવામાં આવશે. બરાબર. લિંક 3 ધોળી ધજા ડેમ થી લઈ અને વેણુ 1, અને એ અંતર્ગત અલગ અલગ 28 જળાશયો છે રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તાર સાથે સંબંધિત હોય. અને લિંક 4 જે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો 2 ડેમ થી જુનાગઢ હિરણ 2 સિંચાઈ યોજના સુધી છે.
અને એનો લાભ રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ જિલ્લાના 40 જેટલા જળાશયને થશે. સૌથી વધારે 40 જળાશય. લિંક 4 બરાબર. અલગ અલગ સમયે એના અલગ અલગ ફેઝ આપણી સામે મૂકવામાં આવ્યા. તો આ સૌની યોજના હતી. એવી જ રીતે અહીંયા તમે જુઓ નર્મદા જે સૌથી મોટી એની પર ડેમ અને એની સિંચાઈ યોજના. નર્મદાની જુડવા તરીકે ઓળખાતી હોય એવી જેને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ તાપી, અને એ જ તાપી છે એની ઉપર આવેલી બે સિંચાઈ યોજના, એમાંની એક જેનું નામ છે ઉકાઈ જળાશય, ઉકાઈ ડેમ. અને દોસ્તો આ ઉકાઈ ડેમ માંથી સૌથી પહેલા તો ક્વેશ્ચન એ પૂછે કે આ ડેમ આવેલો છે કઈ જગ્યાએ છે. તમારે યાદ રાખવાનું છે કે એનો જે જિલ્લો છે ને એ તાપી છે અને તાલુકો છે સોનગઢનો ક્ષેત્ર. બરાબર. સોનગઢ ને તાપી. સોનગઢ છે એ તાપીની અંદર આવેલો ખૂબ મહત્વનો તાલુકો છે અને ત્યાં આ ડેમ છે એ જે બનાવવામાં આવેલો છે જેને આપણે ઉકાઈ કહીએ છીએ. તમારી જાણ ખાતર કહી દઉં છું કે આ ઉકાઈ નામનો જે ડેમ છે એને બીજા શબ્દમાં વલ્લભ સાગર સરોવર પણ કહેવાય. અને આ જ વલ્લભ સાગર સરોવર કે જે ગુજરાતમાં કેઝ કલ્ચર માટે ખૂબ જાણીતો બનેલો. અને તમારી એક નોંધ માટે કીધું કે કેજ કલ્ચર મીઠા પાણીની જે માછલીઓ છે એનું ઉત્પાદન વધે એના માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને શું કહેવાય? એને કેજ કલ્ચર કહેવાય. બરાબર છે. તો આ કેજ કલ્ચર કઈ છે, કઈ જગ્યાએ ઉકાઈ જે જે વલ્લભ સાગર સરોવર તરીકે આપણે ઓળખતા હોઈએ 1959 માં પ્રોજેક્ટ મંજૂર થયો. 869 મીટરની ઊંચાઈ, 22 જેટલા રેડિયલ દરવાજા, અને આ ઊંચાઈ મેં તમને કીધી છે ઊંચાઈની લંબાઈ 869 મીટરની લંબાઈ જેમની જે પાકો બંધ બન્યો છે એ. બરાબર. બીજી એક વસ્તુ કે આ જે ડેમ છે એ જગ્યાએ વિદ્યુત મથકો આવેલા છે અને આ વિદ્યુત મથકોમાંથી એક જેને આપણે જળ વિદ્યુત મથક કહેતા હોઈએ અને એક તાપ. ગુજરાતની એકમાત્ર એવી જગ્યા કે જ્યાં તાપ અને જળ વિદ્યુત બંને કાર્યરત હોય છે. અને એની સિવાય કાકરાપાર, જો કે કાકરાપારની લંબાઈ 621 મીટર પાકી છે, એની ઊંચાઈ તો 14 મીટર જ છે. પણ દોસ્તો આ જાણીતો એટલા માટે કે તાપી નદી ઉપર આવેલો કાકરાપાર બંધ છે એ સુરત જિલ્લાના માંડવી સ્થિત છે. અને ડેમની પાણીની વિશેષતા સિંચાઈ માટે જેટલો જાણીતો નથી એટલો જ જાણીતો શેની માટે છે? કાકરાપાર અણુ વિદ્યુત મથક માટે જાણીતો છે. ગુજરાત રાજ્યમાં એક અણુ વિદ્યુત મથક એક સ્થળ આવેલું છે, ત્યાં 4 પ્રોજેક્ટ છે, અલગ અલગ 4 યુનિટ છે અણુ વિદ્યુત મથકના, જેને ન્યુક્લિયર પાવર સ્ટેશન કહેવાય. તો વળી પાછો આન્સર દેવાનો ટાઈમ આવી ગયો દોસ્તો કે કાકરાપાર ખાતે ગુજરાત રાજ્યની અંદર કયા વર્ષે અણુ વિદ્યુત મથકના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી? આ ક્વેશ્ચનનો જવાબ મને તમારે આપવાનો. અને આજના લેક્ચરમાં પૂછેલો હમણાંનો થોડા સમય પહેલાનો એક ક્વેશ્ચન, કયો ક્વેશ્ચન હતો કે કયા રાજ્યને મળે? તો એ રાજ્યનું નામ હતું નર્મદા નદીનું પાણી 4 રાજ્યમાંથી રાજસ્થાનને મળે. અને નવો ક્વેશ્ચન છે કે કાકરાપાર ખાતે અણુ વિદ્યુત મથકનો જે પ્લાન્ટ છે એ ક્યારે સ્થાપિત કરવામાં આવ્યો? બરાબર. આ અત્યારનો નવો ક્વેશ્ચન છે. ગુજરાતમાં સુરત જિલ્લામાં આવેલા માંડવી સિવાય કોઈ જગ્યાએ તમને પ્લાન્ટ જોવા મળતા નથી. હા, ભાવનગર જિલ્લામાં જે મીઠી વીરડી નામનું ગામ છે જે તળાજા પંથકમાં, એ મીઠી વીરડી ખાતે આ પ્લાન્ટ સ્થાપિત કરવાનો તો નવો ન થઈ શક્યો. સ્થાનિક લોકો અને પર્યાવરણના વિરોધના કારણે એ પ્લાન્ટ કઈ જગ્યાએ ગયો? તમિલનાડુના આંધ્રપ્રદેશના કોવાડા ખાતે. બરાબર. આંધ્રપ્રદેશના કોવાડા ખાતે. હવે આપણે આગળ વધીએ. મહી નદી ગુજરાતની સૌથી મોટી 3જા નંબરની નદી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સાથે સંબંધિત. અને મહી નદી ઉપર આવેલું સૌથી જાણીતો બંધ જેનું નામ છે વણાકબોરી, અને એ જ નદી પર આવેલું બીજો જેનું નામ છે કડાણા. કેટલા બંધ? અહીંયા 2 બંધ મહી નદી ઉપર. અને આ કડાણાથી જાણીતો એટલે છે કે એની જે લંબાઈ છે 796, 21 મીટરની ઊંચાઈ, અને ઉપયોગ સિંચાઈ માટે તો થાય જ છે, પણ સૌથી મોટું
સૌથી મોટું તાપ વિદ્યુત મથક અહીંયા કાર્યરત છે. તો સરદાર સરોવર ડેમ જળ વિદ્યુત મથક, ઉકાઈ જળ અને તાપ બંને ભેગા કાકરાપાર માત્ર અણુ વિદ્યુત મથક. જ્યારે તમે આજે ભણી રહ્યા છો વણાકબોરી ને તાપ વિદ્યુત, અને સૌથી મોટું જેને થર્મલ પાવર સ્ટેશન કહેવાય, એવું કહેવાય થર્મલ પાવર સ્ટેશન. કડાણા છે એ જાણીતું બનેલું છે, એ શેની માટે છે તો કે એ જગ્યાએ છે જળ વિદ્યુત મથક આવેલું છે. મહી નદી પર જળ વિદ્યુત મથક કડાણા છે એ મહીસાગર જિલ્લામાં જ આવેલું છે. મહીસાગર જિલ્લો, વણાકબોરી પણ મહીસાગર જિલ્લામાં છે. મહીસાગર જિલ્લો, અને મહીસાગર જિલ્લામાં જે તાલુકો લાગુ પડે એમને કયો છે બાલાસિનોર. ખાસ ધ્યાનથી આ લેક્ચરને સમજી વિચારી લખો, અને ડાઉટ હોય તો પૂછો, અને જે ક્વેશ્ચન તમને લાગે છે પર્સનલી તમે કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો કે આમાં મેં આવું વાંચ્યું હતું તો આવું હોઈ શકે. આપણે તો સિંચાઈ યોજનામાંથી જે મુખ્ય પોઈન્ટ પૂછાય છે કે હા, એવું નથી કે તમે એની લંબાઈ ને ઊંચાઈ યાદ રાખો તો પરીક્ષામાં કામમાં આવે, એવું જરૂરી નથી, પણ એની સાથે જે સંબંધિત ડેટા હું તમને કહી રહ્યો છું એ તમારે ખાસ પરીક્ષામાં યાદ રાખવા જોઈએ. ધરોઈ ડેમ સાબરમતી નદી પર આવેલો મહેસાણા જિલ્લાની અંદર આવેલો સાબરમતીનો ખૂબ જાણીતો બંધ, જેને આપણે ધરોઈ બંધના નામથી ઓળખતા હોઈએ. એ જ રીતે સાબરમતી નદી પર અમદાવાદની અંદર વાસણા નજીક બેરેજ આવેલો છે, એક આડ બંધ આવેલો છે. જો કે એની સિંચાઈ માટેની ખાસ કોઈ વિગત તો નથી, પણ તમે અહીંયા જોઈ શકો છો કે પાણીને અવરોધવા માટે ખાસ તૈયાર થયેલી ડિઝાઇન, જેને આપણે વાસણા કહેતા હોઈએ, એ વાસણા ડેમ છે સાબરમતી નદી પર છે. અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી એના પર બનાવવામાં આવેલું ડેમ જેનું નામ છે દાંતીવાડા. કારણ કે ઉત્તર ગુજરાતના જે મહત્વના 6 જિલ્લાઓ છે, આ 6 જિલ્લામાં ધરોઈ બંધ, દાંતીવાડા બંધ, મુક્તેશ્વર બંધ આ ખૂબ જાણીતા બંધ છે કે જેનાથી સિંચાઈ થઈ શકે છે. અને સિંચાઈમાં પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી મહત્વની યોજના જેને આપણે શેત્રુંજી નદી કહેતા હોય. દોસ્તો આખા સૌરાષ્ટ્રની, બરાબર, સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી નદી અને સમગ્ર ગુજરાતની સૌથી મોટી છે. જ્યારે ગીરની ટેકરીમાંથી ઉદ્ભવી અને ભાવનગર તરફ જ્યારે આ નદી આગળ વધે છે, બરાબર, અને ખંભાતના અખાતને મળે છે, ત્યારે આ નદી છે એના ઉપર અલગ અલગ 2 ડેમ બનાવવામાં આવે છે. એમાંનો એક બંધ તમને જોવા મળે છે અમરેલી જિલ્લાની અંદર ધારી પાસે આવેલું ખોડિયાર માતા મંદિર, અને આ ખોડિયાર માતા ગળધરા ખોડિયાર નામે ઓળખાય. તો એ ગળધરા ખોડિયાર માતાના મંદિર પાસે બનાવવામાં આવેલું બંધ, એનું નામ શું છે? ખોડિયાર બંધ. અને એક પાલીતાણા નજીક રાજસ્થળી ગામે શેત્રુંજી યોજના બનાવવામાં આવી. આ 2 બંધ છે એ સૌથી જાણીતા અને પ્રખ્યાત એવા બંધ છે જે શેત્રુંજી નદી પર આવેલા છે. તો આમ તો ગુજરાતની અંદર જાણીતી સિંચાઈ યોજનામાં આનો સમાવેશ તમે કરી શકો. ગુજરાત ભૂગોળની જે વર્ડિંગ બોક્સની મેં બનાવેલી પુસ્તક છે એમાં નદી તંત્રની પછીની તમામ સિંચાઈ યોજનાઓ લખી આપેલી છે. કઈ પુસ્તક? ગુજરાત ભૂગોળ અને ગુજરાતના જિલ્લાઓ, બરાબર. તો એને પણ વાંચો, એમાં પણ મહત્વની માહિતીઓ છે લખી દીધી છે. બાકી મેં ત્યારે તમને જે ભણાવ્યા છે બંધ તમે સરસ રીતે લખ્યા હશે. હવે આપણે લોકો આવી જ રીતે સમયાંતરે છે એ અલગ અલગ લેક્ચરો છે એની માટે મળતા રહેશું. અત્યારે હાલ પૂરતા આ મહત્વની સિંચાઈ યોજનામાં ટોપિક છે અહીંયા સુધી રાખીએ દોસ્તો. તો નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કોઈક મહત્વના ટોપિક સાથે જ્યારે ભેગા થઈ ત્યારે વધારે ચર્ચાઓ છે એની આપણે માહિતીઓ મેળવશું, પરીક્ષાલક્ષી માહિતીઓ મેળવશું. તમને લોકોને કોઈ પણ વિષય સાથે સંબંધિત ડાઉટ હોય, ક્વેરી હોય, કોઈ માહિતી સમજવી હોય તો તમે એકેડમીનો 100% સંપર્ક કરી શકો છો. મળી આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.